ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે આજથી 3 દિવસ માટે વુમન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિએટિંગ સસ્ટેનેબલ કેરિયર ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં દેશભરમાંથી 300 ઉપરાંત રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થવાના છે, પબ્લિશ થવાના છે। દેશભરમાંથી અને વિદેશમાંથી પણ તજજ્ઞો આ 3 દિવસ દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું માર્ગદર્શન અને પ્રેરણા આપશે। આજે ઉદ્ઘાટન પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ, ઇસરોના સાયન્ટિસ્ટ ડૉક્ટર મંજુ શાહ, MHRDના સેક્રેટરી ડૉક્ટર સરોજ શર્મા, GTUના વાઇસ ચાન્સલર ડૉક્ટર રાજુલ ગજ્જર, SPUના વાઇસ ચાન્સલર ડૉક્ટર નિરંજન શાહ અને ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહી અને આ સમારંભને ખુલ્લી મૂકી અને વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને રિસર્ચરને પ્રેરણા આપશે। મને કહેતા આનંદ થાય છે કે જ્યારે BVM પોતાની 75 વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે જેમ રાષ્ટ્ર અમૃત પર્વથી અમૃતકાલ તરફ જઈ રહ્યું હોય એ જ રીતે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય પણ અમૃત પર્વથી અમૃતકાલ સુધી જઈ અને આ સંસ્થાની જે લીગસી છે, જે હિસ્ટોરિકલ વેલ્યુઝ છે અને એના સફળતાના સોપાનો છે એને વધારે ને વધારે આગળ લઈ જવા માટે સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ કટિબદ્ધ છે। ત્રીજી વુમન ડેવલપમેન્ટની એ યોજના કરેલી છે અને અત્યાર સુધી 3 વખત આ પ્રસંગ થઈ ગયા, ત્રીજો થાય છે ને આજે MHRD તથા GTUના વાઇસ ચાન્સેલર અને બધા આવે છે અને વુમન ડેવલપમેન્ટ સાયન્સમાં અને ટેકનોલોજીમાં જે થઈ રહ્યું છે ને એ લોકોનો જે ભાગ ભજવી રહ્યા છે તેના માટેનો આ સંદેશ છે અને એ લોકોનો પાર્ટિસિપન્ટ છે આજે, તેનાથી અમને આનંદ છે।